જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી. તો આજે આપણે બનાવીશું દૂધી મોગર દાળનું શાક બનાવીશું. નાના મોટાને દાળ અને દૂધીનું શાક અમુક વાર નથી ભાવતું હોતું, તો છોકરાઓ બી ઘરમાં એવું હોય છે કે મમ્મી જ્યારે દૂધીનું શાક બનાવે ને તો ના પાડતા હોય છે. પણ જરૂરથી આ મારી ટ્રીક સાથે બનાવજો તો છોકરાઓને, જેને તમારા ઘરના કોઈ બી સભ્યોને દૂધી ન ભાવતી હોય ને તો બી ભાવતી દૂધી થઈ જશે. એટલું ટેસ્ટી આ શાક તૈયાર થતું હોય છે. તો આજની આપણી રેસીપી સરસ તૈયાર થઈ ગઈ છે. એકદમ નોર્મલ રેગ્યુલર મસાલાથી જ આ શાકને બનાવવાનું છે. કોઈ અહીંયા બહારની જે રસોડામાં મળી જાય એ જ મસાલા સાથે, અને કોઈ નવીન વસ્તુ બી ઉમેરવાના નથી. અને ટેસ્ટમાં તો ભરપૂર છે અને હેલ્ધી તો છે જ. તો આજનું આપણે ધાણાથી ગાર્નિશ કરેલું છે શાકને. તો તૈયાર છે આપણું આજનું દૂધી દાળનું શાક. જે તમે શાકને કોઈ પણ બાજરીના રોટલા સાથે, ભાખરી સાથે, સાંજના સમયે ફક્ત તમે ભાખરી શાક સાથે બી આ ખાઈ શકો છો. બિલકુલ અહીંયા ખીચડી ખાવાની બી તમને જરૂર નથી પડતી. તો ચાલો એકદમ સરસ આપણે આજની રેસીપી તૈયાર કરી દઈએ. સૌથી પહેલાં 300 ગ્રામ જેટલી મેં દૂધી લી છે. હવે દૂધીને આ રીતે પહેલાં બજારમાંથી લાવતા હોય તો ધોઈ અને કોરી કરી દેતા હોય છે, પછી આ રીતે ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ. તો આ રીતે મેં દૂધીને 300 ગ્રામ જેટલી લઈ લીધી છે, અને હવે દૂધીની આપણે છાલ કાઢી લેવાની છે. અને આ શાકમાં આપણે મોગર દાળનો ઉપયોગ કરીશું, પણ મોગર દાળને પલાળીને કે બાફીને નથી લેવાની, સીધી તેલમાં જ શેકીને આ શાકને બનાવવાનું છે. તો દૂધીની છાલ નીકળી ગઈ. હવે આપણે અહીંયા નાના નાના પીસ કરી દેવાના છે. હવે દૂધીના એકદમ સરસ પીસ પડી ગયા છે. ત્યાર પછી આપણે દૂધીને મસળીને ધોઈ નાખવાની છે. સારું એવું નળ નીચે ધોઈ અને જાળીમાં લઈ લેવાની છે. હવે દૂધી બી આપણી સરસ ધોવાઈ ગઈ છે. ત્યાર પછી હવે આ દાળને કોઈ મેં પલાળીને નથી રાખી, ફક્ત પાણીમાં વાટકીમાં આ રીતે લીધી છે. અને લગભગ આપણે મસાલા જે દૂધીના કરીશું ડુંગળીને, ત્યાં સુધીમાં દાળને તો પાણીમાં રહેવા દઈશું અને ધોઈ અને કોરી કરી અને ઉમેરી દેવાની છે. હવે અહીંયા કઢાઈમાં મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે. અડધી ચમચી અહીંયા રાઈ અને ચપટીક જેટલી હિંગ લીધી છે. અને તેલમાં જ લસણની પેસ્ટ અને આદુની બે પેસ્ટને અહીંયા તેલમાં શેકવાની છે. જુઓ, આ રીતે શાક બનાવશો ને તો આ શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. કારણ કે આપણે બધી અમુક વસ્તુ ઉપરથી નાખતા હોઈએ છીએ, પણ આ મારી ટ્રીક સાથે બનાવજો. જુઓ, હવે અહીંયા મેં એક પછી એક જે શેકાતું જાય છે એમ જ અહીંયા બધા સામગ્રી ઉમેરતી જાઉં છું. તો શું થાય છે કે જ્યારે ગ્રેવી બને છે ને ત્યારે ગ્રેવી બિલકુલ કાચી નથી રહેતી. ડુંગળી થોડી થઈ ગયા પછી અહીંયા ટામેટાં ઉમેર્યા છે, પહેલાં મરચાં ઉમેર્યા અને પહેલાં આપણે પેસ્ટ ઉમેરી છે. તો બધું તેલમાં શેકાઈ જવું જોઈએ. શેકાઈ ગયા પછી જ આપણે અહીંયા મસાલા કરવાના છે. હવે અહીંયા ડુંગળી ટામેટાં તેલમાં શેકાય છે. લગભગ 3 મિનિટ મેં ઢાંકી અને રહેવા દીધું હતું. હવે તમે જોઈ શકો છો, જુઓ હું ચમચો મારી રહી છું તો ટામેટાં થોડા સોફ્ટ થઈ ગયા છે. હવે સોફ્ટ થઈ ગયેલા ટામેટાની અંદર આપણે અહીંયા મોગર દાળ નાખી દેવાની છે. આ દાળ બિલકુલ કાચી કાચી છે, પલાળ્યા વગરની છે અને બિલકુલ બાફ્યા વગરની છે. તો આ શાકનો સ્વાદ દૂધીમાં બહુ જ સરસ આવતો હોય છે. કારણ કે આપણે શું કરતા હોય છે, ઉતાવળ હોય છે અને શાકમાં ફટાફટ બનાવવાની ઉતાવળમાં આપણે લગભગ પલાળીને નાખતા હોય છીએ અથવા બાફીને નાખતા હોય છીએ. તો એવી રીતે ના શાક બનાવજો. આ મારી ટ્રીક સાથે બનાવશો તો એ શાકનો સ્વાદ અને એમાં વિટામિન્સ બધા જળવાઈ રહે છે. બાફવાથી અને લગભગ પલાળવાથી બી પાણીમાં 2-3 પાણીથી ધોવાથી જે દાળના વિટામિન્સ છે એ બધા નષ્ટ થઈ જતા હોય છે. તો એવું ના કરતાં ફક્ત 2-3 પાણીએ ધોઈ અને સીધી જ દાળને તમારે આ રીતે તેલમાં શેકવાની છે. હવે અહીંયા મેં રેગ્યુલર મારા માપ પ્રમાણે અહીંયા મસાલા કરેલા છે. તમારા ઘરમાં તમે કેવું તીખું મોડું ખાતા હો એ તમારા આધાર પર તમે અહીંયા મસાલા કરી શકો છો. હવે અહીંયા થોડો ગરમ મસાલો લીધો છે, કારણ કે આ શાક આપણે હેલ્ધી બનાવેલું છે. કોઈ અહીંયા બહારના ખડા મસાલા કે લાલ સૂકું મરચું એનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. રેગ્યુલર નોર્મલ બધાના ઘરમાં આ શાક બનતું હોય છે, પણ એ શાક બનતું હોય છે કેવું, અલગ અલગ બધાની ટ્રીક હોય છે. પણ મારી બી એક આ બનાવવાની એક રીત છે, તો મેં તમારા બધા સાથે શેર કરેલી છે. કારણ કે તમે જોયું હશે કે મારી ચેનલ ઉપર મેં આ જ રીતે એકદમ બધું તેલમાં શાક સાતળીને પછી જ હું શાક બનાવતી હોઉં છું. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે અને તેલ ઉપર ફૂટી રહ્યું છે. મેં મારા માપ પ્રમાણે અહીંયા તેલ લીધું છે, પણ જ્યારે શાક બની જશે ને ત્યારે તમને બિલકુલ નહીં લાગે કે મેં આટલું, તમને અત્યારે તેલ દેખાય છે બિલકુલ દેખાશે નહીં.
એકદમ લાઇટ મસાલા અને લાઇટ તેલથી એકદમ હેલ્ધી આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે મસાલા સાથે આપણે દૂધી ધોયેલી અને કોરી કરેલી ઉમેરી દીધી છે, જે ગ્રેવી થઈ ગઈ છે એની ઉપર. હવે અહીંયા દૂધી અને દાળ બે કાચું છે. દાળ છે એ લગભગ અહીંયા 20% જેટલી ચડી ગઈ છે તેલમાં, પણ એને પકાવવી ખૂબ જરૂરી છે. તો 1 વાટકી ભરીને પાણી ઉમેરી દીધું છે. હવે આ દૂધી અને દાળ બેય કાચી છે, તો એને હવે આપણે શું કરવાનું છે, ઢાંકી અને 10 મિનિટ માટે ધીમી આંચ ઉપર રહેવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો લગભગ મારી 8થી 9 મિનિટ થઈ છે, 10 મિનિટે પૂરી નથી થઈ, અને એકદમ આપણે બહુ ઘટ્ટું બી નહીં અને બહુ પાણી જેવું નહીં, એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો જરૂરથી આ એકવાર રેસીપીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો આજની રેસીપી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે. ઠંડુ થયા પછી આ રીતે શાકને સર્વ કરેલું છે. તો વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઈક કરજો, અને નવા જેમાં લોકો જોડાઈ ગયા હોય એ ચેનલ ઉપર અને તમે પહેલી વાર જોતા હો તો જરૂરથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજની રેસીપી જુઓ, એકદમ સરસ હેલ્ધી, બહુ લાઇટ મસાલા અને બહુ ઓછા તેલમાં ઓછા મસાલા સાથે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે આ શાક હજુ ધાણા વગર તો બિલકુલ અધૂરું છે, તો આપણે એમાં થોડા ધાણાથી ગાર્નિશ કરીશું. આ શાકને તમે બાજરીના રોટલા સાથે, જુવારના રોટલા સાથે, સાંજના સમયે ભાખરી સાથે બી આ શાકને લઈ શકો છો. અને બહુ ઘાટો રસો નથી, એકદમ મીડિયમ બનાવેલું છે. તો જરૂરથી આ એકવાર ટ્રાય કરજો મારી રેસીપીને. આવી જ એક નેક્સ્ટ રેસીપી કોઈ સારી બનાવીશું. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હા, હું હવે આ રીતે એકદમ રેગ્યુલર જ અપલોડ વિડીયો કરતી રહીશ.